જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે એક બાજુ હગઈ અને એક બાજુ લોકઈ। તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો। અને વિડીયો તો તમે જોઈ લીધું। તો પહેલો કટ આપણે ખેગાજીનો હરીબાનો છે અને હવે પડો તો કારણ વાઘુબાનો ને ભૂપતજીનો બે તમે બરોબર। હા આ કટ પટી જાય ને તો તમે મફુઆ કાના ફંગાઈને એવરેજ દઈ લે ચાલુ એ ભૂપત કેવા જાય હા પટી જાય એટલે બરોબર કોમ્પની રીત લે વાઘુબાતન કો કરતા રડતા મારા લોકોનું તારા લોકોનું લોકો તૈયાર થઈ જાજો। જવાનું છે આપડે લોકઈ વડી કોણ ટપકી જુલે તારે એટલે અમારા હગા ઘણા સી વાત કરો છો એ બધું પૂછવાનું નહીં આવતું। એટલે તમારા હગામાં ટપકી થી વધારે તમને કહું એટલે એ જાણી હોય તાણી તમારા લોકો જ હોય છે બીજું કેવા કોઈ દાડો આવતા નહીં। એટલે હું તમને કેટલી જગ્યાએ લઈ ગયો લે ગણાવજો હારું હડો ભલા હવે આદમી ગોમન તો કેવું પડે કે હેડો વાઘુજી આવતા નહીં અત્યારે જવાનું એને કાલનું બધું મન તો પેલો અત્યારે કહે તો અત્યારે જ કેવું પડે અત્યારનું જ ચલ થઈ એટલે મને કાટની એવી હતી જો ખુશ ક્યારથી બોલ્યો બાબુજી તૈયાર થઈ જાડો લોકો હાલ તમે તો તૈયાર થઈ જાવ લોકોમાં તૈયાર થવાનું તો હોય નહીં પેલા હવે સવાલ એવો કરી હા તમે તો હા તૈયાર થઈ જાવ એટલે ચોક્કસ લોકો જવાનું છે એટલે ભાઈ કાલ કેવું ભૂલી ગયો વાઘુજી હા તૈયાર થઈ જાઓ હેડો લોકઈ જવાનું છે। અલ્યા તારી તો મોડું થાય હજુ નાવાનું છે પછી પેલા લુગડા સિલાઈ કરવા આલ્યા છે એને નવા લેતો આવું પછી તૈયાર થાઉં એટલા નવા લુગડા એ શું કરવા છે ભલા આદમી લોકઈમાં એટલે હાલ તો તમે બોલ્યા કે તૈયાર થઈ જો એટલા મારા અંગાત તૈયાર થઈ જાઓ લોકઈ એમ કહું છું। રેડી મસ્ત તો કટપટી ગયો હોય નો હવે મફુ કાકાનો ને ભૂપતજીનો લઈ લીધો બહુ જલ્દી આવજો સ્ટાર્ટ ઉપર જ ફેરથી બોલ ગરમ છે સ્પીડમાં આવજો બોલ સ્ટાર્ટ બાપુજી લોકઈ જવાનું છે તૈયાર થઈ જાઓ વળી ચો જવાન છે ભૂપતજી અરે ગમે એ જવાનું હોય તમને કીધું એટલે તૈયાર થઈ જાઓ વળી હા એ તો બરાબર છે હા અમે તમારા અંગાત આવો એટલે કોઈ દાડો પૂછતા નહીં મફુજી ચોકન જવાનું છે। ભૂપતજી હીર્યું મેં નહીં પૂછ્યું તમે અળવી દિશામાં દોડ્યા ભલા આદમી હું હીર્યું પૂછું છું કે ચોકણ જવાનું છે ગોમના નામથી હરિયસર વાંધા હા, હા. જીવ ગોમ કેવા લોકઈ છે હારું ભલું હોય ગમે એ કઈ કહો હા તૈયાર થઈ જાઓ લોકઈ જવાનું છે ઓય અત્યારે જવાનું છે કાલ જવાનું છે અત્યારે જ તો ભલા આદમી અત્યારે કેવા આવો છો આ કેટલા વાગ્યા ચાણે જવાનું અરે મફુજી કાલ મને વેરાઈ ગયું તું અતારમાં યાદ આવ્યું એટલે કીધું ફટાફટ કહી દઉં મોલ્યા દાડે ફરવું પડે મને બધી ખબર પડે છે તમે તૈયાર થઈ દો એ વાત સાચી છે પણ બધાને સગવડ પૂરતી ના હોય કે પૈસા ગુંજામ ના દોય એટલે લોકઈમાં એ કોઈના હાથમાં ચો હાલવાના છે તમારે મને ખબર છે હાથમાં નહીં હાલવાના પણ ભાડું તો થાય કે એ હરીભાઈ હા લોકઈ જવાનું છે ફટાફટ તૈયાર થઈ જાજો ક્યાં જવાનું છે અત્યારે હાલ અત્યારે ઓય અત્યારે મેં નહીં આ ભૂપતજી તે મેળ નહીં આવે એટલે એટલે ભાઈ ખેગાજીની હગાઈમાં જવાનું છે મારે એકારજી જવાનું છે એમ ઓવે એટલે મારા એ લોકઈમાં નહીં આવો પણ આ બે જગ્યાએ જેવી જ આપું ના ના નહીં આવો એમ ને અરે મેં અંબાજી ના નહીં પાડી ભૂપતજી હા તો બસ તાર તૈયાર થઈ જાઓ બધી બાજુ તૈયાર બરાબર કરશે ભૂપતને હગાઈની તો ખબર જ કેવી ખબર હોય ને એને હગાઈનું ગોઠવીને આજના જ ગોઠવી એમ ફાઇનલ થઈ ગયું એને ખબર હતી તો એને ગોઠવી નાખ્યું હગાઈનું આજના જ તો ભૂપતજી જાણ કઈ જાય એવી રીતના ભૂપતને થોડી એવી પેલું હોય પેલું થાય ને કઈ એટલે પછી ભૂપત કઈ કે ના એ તમારે મારા અહીંયા જ આવવું પડશે ચોખ્ખી વાત છે સ્ટાર્ટ લોકઈ જવાનું છે તૈયાર થઈ જાજો ચાણી જવાનું છે અત્યારે અત્યારે એમ ઓય
અરે ભાઈ, મારે impression પેલો યાદ ટવકો નહીં સેટિંગ થયો એ થઈ ગયું ડાયરી બોલ બા, રેડી impression આલું. ના પહેલી આલે સારું લાગે Direct આલું? ચોટી નાખી કે દાલા એ વખત સારું હતું મારે લોકાઈ જાવ કે આગળ જાવ બળવા ઇમ્પ્રેશન આલી હવે મારે બળવા મારે વળવાનું છે એટલે કોઈ ઓમ સીધો હેડે તો નહીં સેટિંગ થતું આમ બળવું નજીક લાવજે કેમેરો. તાપ સેટ થઈ જાય મજા આવે બીજી બાજુ રાખવાની નજીક લાવજે કેમેરો. હા કેમેરો નજીક લાવજે. હા નજીક જ લાગે હવે મારે લોકાઈ જાવ હવે મજા આવી સ્ટાર્ટ અરે ભાઈ હા ભૂપતજી, લોકાઈ જવાનું છે અત્યારે આહા! અલ્યા તારી હવે મારે હગાઈમાં જાવું કે લોકે જાવું લ્યા તૈયાર થઈ જાઓ ફટાફટ હેડો. અત્યારે જવાનું છે ઓવે પણ અત્યારે તો ભૂપતજી જેવું જ મેળ આવશે. ચમ ખેકરજી છોકરાને હગાઈ કરવા જવાનું છે. ખેગારજીના છોકરાની હગાઈ કરવા જવાનું છે એમ ઓવે એટલે એને આજના જ હગાઈનું ગોઠવ્યું એમ ને ઓ ભાઈ, મને કેવા હતા એ રહ્યા. હરીજી એ રોલ એક નંબરનો નકામો મોણો છે કોઈ ગાડી અપ કોઈ ગાડી એટલે તને તારે મૂંઝવણ કેવી હોય માટે મૂંઝવણ એટલે ગાડી તો જ આપવાની છે સારું તારે હગન જાગ લોકેન જઈ તો એક બાજુ તો આવશે જ એવી જ નહીં તાલા સોના માના લોકો તૈયાર થઈને આવી દો હડો વાયકન ગાડી ઉભી રહેવાની છે શું કીધું એવું છે એમ ને? હું જઉં છું બાસ્કઈ ની સારું, કશો વાંધો નહીં. હું એક ગાડી આપવાની છે. ઈ તો હવે સમય નક્કી કરશે કે મારે લોકાઈમાં જાવું કે હગાઈમાં જાવું. એ બાસ્કઈ કેટલા રહ્યા? કેટલા રહ્યા ના આવે કેટલા જ્યાં એમાં પેલા તૈયાર થઈ જા તૈયાર જ થઉં છું બાસ્કઈ તું પેલા જવાનો હોય હા તૈયાર જ થઉં છું ચલો વાંચું તો પેલા તૈયાર થતો હોય હગાઈમાં ચાલ ઓ પણ સાચું વાત હવે કટ ના એવી રીતના શી કટ હું તો ફોડ કરું એટલે ચોકર તૈયાર થયા છો સ્ટાર્ટ બાસ્કઈ એ બાસ્કઈ ફટાફટ તૈયાર થઈને આવી જાઓ હડો જલ્દી એટલે ચોકન તૈયાર થયા છો ના એટલે હું એ હગાઈનું કહેવા નહીં આવ્યો લોકઈનું કહેવા આવ્યો છું ઓવા અતારમાં હાલ જવાન છે એટલે મારા અંગાત નહીં આવે એમ ને કશું જલાઈ ના થાય જેવો અમે જવાબ શોર્ટકટ આલી જ દેવાનો આપણે ટકોરા જેવા આવવાના. શર્ટ કહી દેવાનું વાત કરો છો એમ તમારા લોકોનું હોય તો મહિલા દાડા કેવું પડે સ્ટાર્ટ બાસ્કઈ એ બાસ્કઈ એટલે ચોકન તૈયાર થો છો ના એટલે હું એર્યું અભળવા કે એર્યું કહેવા તમને નહીં આવ્યો મારા અંગાત લોકો તૈયાર થઈ જો તમે અત્યારે ચમ મેળ નહીં પડે એટલે એ ભાવ તો ઇમ્પ્રેશન માં હેડે આવજો. ચિકન આવી તો સ્ટાર્ટ. ખરેખર આ લોકૈયાનો તો હવે એટલો કંટાળો આવ્યો છે ને કોના કરતા અમારી લોકઈ થઈ ગયું હોત ને તો પાર આવત હેડો તૈયાર થઈ જાઓ હગાઈ કરવા માટે જવાનું છે એટલે પહેલા ફાઇનલ નક્કી કરો કે હગાઈ છે કે લોકઈ છે એ એટલે મુહૂર્તમાં તો સારું બોલ્યો લે હગાઈ કરવા માટે જવાનું છે યાર એટલે આ હગાઈ તમારે અલગ છે મારા છોકરાની હગાઈ કરવા માટે જવાનું છે હેડો ભૂપતજીને લોકઈ અલગ છે ભૂપતજીને લોકઈ એ તો મને કોઈ ખબર નહીં હો તો પછી હિરેદાન હમણાં મને લોકઈ નું કઈ ગયા છે હું લોકઈ હેડ્યો છું અને હવે તમે હગાઈ નું કહેવા આયા હવે અમાર ચો જાવું મારી એ હેડો મારી એ હેડો તો પેલા રીશે બળશી હોકી બળતા ફરતા હેડ સી રીશે બળની આમાં શું છે તે અલ્યા તારી લાવ આ તો અમે જોવે યાર અરે હગાઈમાં ના સારું લાગે ભલા આદમી હગાઈ નહીં આવવાનું છું લ્યા હજુથી ફરતા હેડે છો એટલે તમે હગેમ હેડે એમ હગાઈમાં નહીં જવાનું મારા અંગાત લોકો તૈયાર થઈ જાઓ ફટાફટ લોકઈ ઓવે શું વાતો કરો યાર ઉભી તમે ચમ હગાઈમાં જવાનું યાર કઈ ગયા ખેગારજી એટલે મારા અંગાત તમે નહીં આવો એમ ને નહીં આવો ને?
હા ના નો જવાબ આલો મને. ખેગાજીને કહેતા હો પહેલા તો હટો. એટલે ખેગારજીને હું શું કરવા કહેવા દઉં ભાઈ? કેમ? આ તો તમારો પ્રશ્ન છે. તમારે ચોકણ જાવું ચોકણ ના જાવું એ તમારે વિચારવાના આવે છે. ખેગારજી કરશે, હું તમારા અંગાત ઘણો આવ્યો છું. એ તો ખેગાજી આયેલા છે બરાબર. ખોટું તો મારે ના કહેવાય, તમને કહું હું. હા તો એ આબર ખબર કર એન કઈ રીતના લાવવાનો વાતનો અલ્યા એમ તો અમે કેવું હોય એટલે ગાડીઓ બે એક જ જગ્યાએ ભરાવાની. એમ કહું ને હારો હાલો તમારે અત્યારે જવાનું ને ગાડી ચોકણ ઉભી રહેવાની છે ચોકમાં. બરાબર હું તો હાલ તો તાર વાળો થઈ ગયો. હા હાલ તો તારે મારા વાળું એ મારું વાળું કે હું આવ્યો એવું નહીં. ગાડી ચોકણ ઉભી રહેવાની એટલે હું કહે ચોકમાં. હારો હાલો તાણી વાત હું હાલ જાઉં હાર હડો ચોકમાં આવું હું. ચોકમાં આવું હું. આ ભૂપત એવો સવાલ કરે ને તમારા ક્યાં કદી નહીં આવે પણ અમારું શું કરવા લોકો કોઈ નહીં આવે એવું વિચારે એવો સવાલ અમે સવાલ ના માને. એટલે આવું બોલી મારા ઘેર શું કરે લોકો આવે અને કોઈ નહીં શું કરે લોકો આવે. તમે આવશો કે નહીં આવો? ઈ તો અને લોકો તો આવવાની જ છે. તમારી આવશે ને મારી આવશે. કોઈ હોય રહેવાના નહીં હો. ગાડીઓ ચોકન ભરો છે તો ઉભી રહે ગાડી મને કો ખાલી. ગાડીઓ નહીં લોકોની ગાડી ચોકમાં ઉભી રહેવાની છે. હા તો બસ તાણી હું ચોકમાં આવું. ફટાફટ. સારું. શું કીધું? શું કરું યાર? એક બાજુ લોકાઈ ને એક બાજુ હગાઈ. હવે જાઉં છું મકા. કશો વાંધો નહીં, ચોકમાં જવા દો. હા. રેડી ચાલો કમ્પ્લીટ કટ આવ્યો. હા ટાઇટલ કઈ કેમેરા મને તાકી દે. તું તો ગાડી મચે જા આગા બાજુ મચે જા. બસ જવામ તો લોકાઈ ને એક બાજુ હગે ચી બાદ જાવ. જવામ તો વાઘુજી એ ભણો કે કી પેલા ડ્રાઈવરને ભણો જ કહેજો, બીજું કોઈ સંજો બંજો નહીં. હવે પેલા હગાઈ નું કહી ગયા અને પેલા લોકાઈ નું કહી ગયા, પણ હવે આપણે હરીભાઈ હગાઈ માં આવું છે. વાઘુજી જવામ તો છે ને લોકાઈમાં જવાય, હગાઈમાં એક ટાઈમે ના જો તો ચાલે, પણ મારે ઉપાધિ કેટલા થઈ શકે બેન છે. ખેગાજી મને પહેલા કહી ગયા છે યાર. ઓહો, એટલે તમે એકલા ઊંચાર નામી ચકરી ખેગારજી તમને પહેલા કહી ગયા એટલે તમારે હગાઈમાં લાડવા ખાવા આપવું એમ નહીં. અલ્યા ભાઈ હું તો લોકાઈમાં જવાનું કહું છું. આજે પેલી ગાડી બેસી જોડો. એટલે તમે હગાઈમાં જો છો એમ ભાઈ યાર. હા, તમે ચીપ લોકાચારની પેલી ગાડી છે. લોકાચારની પેલી ગાડી. હા. અને આરી હગાઈની. આ હગાઈની. એ વિચાર તો આપણે હગાઈમાં આવવાનો છે. બરાબર? હા. પણ હવે ભેળા થઈને બધા એટલે પછી ચાલીએ બધું એમ. આપણે કેટલું બોલ ખરા ટાઈમે નળવા કેમ વચ્ચે ઉભો છો છે લે? અલ્યા નડવા તો તમે પેદા થયા છો મને. ખેગાર, જો આ તારા કારણે મારા અંગાત કોઈ ના આવ્યું ને તો તારો ને મારો વ્યવહાર આ જીવન માટે બંધ. અને ભૂપતજી એક વાત તમે યાદ રાખજો કે તમારા કારણે જો મારા છોકરાની હગાઈ તૂટી તો ભવે નહીં ભૂલું હો. તારા છોકરાની હગે ઓમે નહીં થાય. એય, બાપે બોલવાનું ભાઈ. આ તમારી હંગાત કોઈ નહીં આવે લ્યા. આ ખેગાર હંગાત આવશે બધા. નહીં તમારે કમ્પ્લીટ હેડો છે. બોલો તમારે ક્યાં બેહવાનું છે? તમે રિયલ હવે રિયલ એટલે લડવાનું આ તમે જો બોલો ના ના રિયલ રીતડો એટલે ખાલી એક જ જણો પ્રશ્ન એવો કરજો કે તમે આ બેને ગોઠ્યું તમને એકબીજાને ખબર નથી. ત્યાં ગાડી અને મેં કીધું પેલા હવે હગાઈ વાળો પેલો થાય ને દાખલા તરીકે મને આપણે લોકો કઈ ના આવે ના ના એટલે અમને એવું હતું કોને ખબર હતી નહીં તો એને હગાઈનું ગોઠવ્યું છે બાપુજી મારા ઓક નહીં એનો પ્રશ્ન ઉભો થાય. કોને ખબર હતી તો ભાઈ ઉભારો ખેગારજીને ખબર હોય તો ભાઈ અડધાડતા ના કરો યાર, ભૂલ ખેગારજીની તો કહેવાય. ભાઈ ખેગાજી હગાઈમાં કેન્સલ જ રખાય. આ બે હગાઈ કાલ જણનો થાય બતાવો પડે. આ બે જણા પહેલામાં વિરોધી હોય. વાળુબા, તમે સમજતા નહીં. એવું નહીં વગડો માર્યો કે પેલી લોકોનું કોમ છે એટલે હવે 4 જણા મોટા હોય તો એ હારા લાગે અને તમે હગે કરવા જાવ છો 4 જણા એટલે સમજીને હગે કરવા જતા રહો, એના સિવાય બીજો રસ્તો નહીં. હા હા અને ખેગારજી એવું હશે ને તો આ લોકો જઈને આવે એના પછી તમે હગાઈ એવું તમે કહી દો કે યાર મારે થઈ ગયા. હા. વાહ. સમજી ગયા. તમે ઘર કેવું રાખજો રોટલા ખાઓ. તાણી પછી સારું હેડો. હું એ આવ્યો ભાઈ. સારું તાણી પછી હરીબા હા આગળ જઈ જો. મેં તને છે ને હગાઈમાં તૈયાર કર્યું તું પહેલા.
હવે એમાં પૂછીએ બધું બાફ્યું. એ ગરમી ના કરો યાર, તમે ખોટી ગરમી ના કરો યાર. શું છે વળી, શું પેટમાં દુખે છે? હમણાં બધા હમણાં જા કોઈ નીચી ગાડી છે લે લોકોની આ રહી. લો બેસી દો હેડો. બાબલો ખેગારજી, હા સુખ શાંતિ તમે હાકે કરીને આવો, સુખ શાંતિ અમે લોકો કરીને આવો, એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખબર મદદ થઈ જાય. તો આટલે આપણો વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.